ભાભરમાં પરિણીતાનું શંકાસ્પદ મોત, પિયર પક્ષના હત્યાનો ગંભીર આક્ષેપ. સિહોરી રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ઉમટ્યા ટોળા. ભાભર સિહોરી. બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામે એક 25 વર્ષીય પરિણીતાના મોતને લઈ ભારે રહસ્ય સર્જાયું છે. કાંકરેજ તાલુકાના સિહોરીની દીકરી હેતલબા રાઠોડના શંકાસ્પદ મોત બાદ પિયર પક્ષે ગંભીર આક્ષેપ કર્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ સિહોરીના રણુભા ડાભીની દીકરી હેતલબાના લગ્ન 5 વર્ષ પૂર્વે ભાભરના ચંદનસિંહ રાઠોડ સાથે થયા હતા. ઘરકંકાશને કારણે હેતલબા છેલ્લા કેટલાક સમયથી પિતાના ઘરે રહેતી હતી. હજી 8-9 દિવસ પહેલા જ સાસુ સસરા તેને તેડીને ભાભર લઈ ગયા હતા. જોકે ગત રાત્રે 3 વાગે પિતાને ફોન આવ્યો કે તમારી દીકરીને હાર્ટ એટેક આવ્યો છે. શરીર પર ઈજાના નિશાન અને શંકા. જ્યારે પરિવાર ભાભર પહોંચ્યા તો ત્યારે દીકરીની હાલત જોઈ ચોંકી ઉઠ્યો હતો. મૃતકના પિતા અને કાકાના જણાવ્યા અનુસાર હેતલબાના ગળા, મોઢા અને નાકના ભાગે ઈજાનું સ્પષ્ટ નિશાન જોવા મળ્યો, જેને પગલે પરિવારે આ મોત કુદરતી નહીં પણ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી છે. ઘટનાની ગંભીરતા જોતા ભાભર પોલીસે લાશનો કબજો મેળવી સિહોરી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી છે. હાલમાં સિહોરી અને ભાભર પોલીસના કાફલાએ હોસ્પિટલ પહોંચી ઇન્ક્વેસ્ટ ભરી કાગળની કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ જ સત્ય બહાર આવશે. ત્યાં સુધી અમે ન્યાયની માંગ કરીએ છીએ. હાલમાં લાશ પીએમ રૂમમાં છે અને રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શું આ ખરેખર હાર્ટ એટેક છે કે ઠંડા કલેજે થયેલી હત્યા, એ તો હવે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર. હું ડાભી અણજુબા બાલસિંહ, સિહોરી વજાણી પાટી. આ ભાભર મુકામે જે અમારા ભાઈની દીકરીનો જે આકસ્મિક કંઈ ઘટના બની અને મને રાત્રે 3 વાગે ટેલિફોન આવેલો અને અમને એવું કીધેલું કે તમારી દીકરીને દવાખાને લઈ ગયા છે, એની તબિયત નાજુક છે, તમે આવો. અમે તો આગળ ગયા એટલે તપાસ કરી તો દીકરીની ડેડ બોડી પડી હતી. અમે જોતાં અમને કંઈક અજુગતું લાગ્યું કે ભાઈ આમાં કંઈક બનેલું છે, શંકાશીલ લાગ્યું. એટલે પછી તરત અમે ડૉક્ટર સાહેબને અલગ મળ્યા. ડૉક્ટર સાહેબે વાત કરી એટલે ડૉક્ટર સાહેબે એવું કીધું કે ભાઈ અહીં તો મારી જોડે લાયા આ રહ્યા લોકો, પણ મરેલી લાશ લાયા, ટૂંકમાં ડેડ બોડી લાયા. બરાબર છે, મેં કોઈ મને આમાં ખ્યાલ નથી. બાકી તમારે જો એનું સત્ય જાણવું હોય તો તમે સરકારી દવાખાને લઈ જઈ અને પોલીસને જાણ કરી અને એની એફઆઈઆર દર્જ કરાવો અને પીએમ કરાવો. એટલે અમે અહીં માગણી કરી છે કે ભાઈ અમારે પેનલ પીએમ થવું જોઈએ અને અમારે સિહોરી મુકામે રેફરલ હોસ્પિટલ લાવી તો આગળ થવું જોઈએ અને સાચો ન્યાય મળવો જોઈએ. બેચરસિંહ સિહોરીથી, મુકામ સિહોરી વજાણી પાટી. ભાભોર મુકામે અમારે મોટા ભાઈની દીકરીને દાખલ કરી દવાખાને હતી. એને શું કરવામાં આવ્યું, કઈ રીતનું થયું હોય અમને ખ્યાલ નહીં, પણ અમને એવું લાગ્યું કે કંઈક બનાવ બની છે. આ બરાબર ખૂન થયો છે, કેવું થયું છે અમને માહિતી એની નથી, પણ અમે અહીં રેફરલ હોસ્પિટલ સિહોરી લાવ્યા છે એટલે અમને ન્યાય મળે અને જે કાયદા થતું હોય કાયદો એનું કામ કરે. સિહોરીથી બોલો. 2 વર્ષથી સિહોરી ભાભોરથી રીસણે બેઠી હતી. રીસણે ભાભોરથી બેઠી હતી તે હવે તેડવા રાતે આવ્યા. 10 દિવસ થયા તો ગુનેગારને સજા મળવી જોઈએ.